ભગવાન શિવજીની જટામાંથી ગંગા વહ્યા છે. આ બાજુ ભગવાન શિવ કૈલાસ શિખર ઉપર નિવાસ શા માટે કર્યો એવો પ્રશ્ન એ શૌનક આદિ ઋષિમુનિઓ કરી રહ્યા છે સૂત પુરાણીની પાસે. ભગવાન કાશીમાં પ્રગટ થયા શિવ અને પાર્વતી, તો પછી કૈલાસમાં શા માટે ગયા? સાંભળો. પછી તપશ્ચર્યા કરવા લાગ્યો વૈશ્રવણ, અને વૈશ્રવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અઘોર તપ કર્યું. હિમાલયમાં બેસી ગયો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન શિવજી નું ચિત્ત ડોલ્યું, મારું ભક્ત મને યાદ કરે છે. વૈશ્રવણની સામે શિવજી પ્રગટ થયા. શિવજી એકલા નહોતા, માં ભવાની સાથે હતા. માં શિવ અને ભવાની બંને ભગવાન દર્શન થયા. વૈશ્રવણની સામે ભગવાન શિવ અને પાર્વતી બેઠા છે, અને વૈશ્રવણ ધારી ધારીને જોવા લાગ્યું. વૈશ્રવણની ભક્તિ એટલી પ્રબળ હતી, શિવ પ્રત્યેનો આદર હતો. ભગવાન શિવને એટલો બધો ચાહતો હતો, એટલી બધી ભક્તિ કરતો હતો, પ્રેમ કરતો હતો, કે ભવાનીની સામે ધારી ધારીને જોવા લાગ્યું. વિચાર કરે છે વૈશ્રવણ કે મારા કરતા આ એવી કોણ સ્ત્રી છે કે શિવની બાજુમાં બેઠી છે? ખરેખર મારે ત્યાં બેહવું જોઈએ, ભગવાનની હારે મારું સ્થાન હોવું જોઈએ. એની જગ્યાએ આ સ્ત્રી કોણ બેઠી હશે? આ સ્ત્રી કોણ હશે? એમ આમ જોવા લાગ્યું. માં ભવાનીએ ને એમ થયું કે આ મારી સામે જોઈ રહ્યો છે, આવી ખરાબ દ્રષ્ટિએ જોતો હશે. અને માં ભવાનીએ વૈશ્રવણને જોઈ, દ્રષ્ટિ કરતો જોઈને માં ભવાનીએ વૈશ્રવણને શ્રાપ આપી દીધો. એ વૈશ્રવણ, તું ધારી ધારીને મારી સામું શું જોયા કરે છે? જા, આંધળો થઈ જા. વૈશ્રવણ, તું આંધળો થઈ જા. વૈશ્રવણ આંધળા થવાનો શ્રાપ આપી દીધો માં ભવાનીએ. બહુ સુંદર કથા છે. એક અતિ ઉત્તમ કથાઓ છે. ભગવાન શિવજીએ ભવાનીની સામે જોયું, ભવાની તમે આને શ્રાપ આપ્યો. આ અવિચલ ભક્ત છે. કેવો ભક્ત છે? અવિચલ ભક્ત છે. સાંભળો, શિવજી અને ભવાની પ્રસન્ન થયા તો આને હરખ થયો નથી, સ્થિર એમને જ બેઠો છે, આમ જ જોયા કરે છે. આને આનંદ થયો નથી. ભક્ત, સાચો ભક્ત કોને કહેવાય? કે કાંઈ મળી જાય તો ખીલી ન જાય, અને જતું રહે તો રોવા ન મળે. એનું નામ સાચો ભક્ત. સાચો ભક્ત કોને કહેવાય? મળે તો બહુ નાચવા નહીં મળવાનું, હા આનંદ થાય, પણ અંદર અંદર રાખવાનો. ખુશી તો મળે, પણ એનાથી કાંઈ આમ છલકી નહીં જવાનું. અમારે આટલું ને અમારે આમ ને અમારે, છલકાઈ નહીં જવાનું. કંઈ મળે તો છલકાઈ નહીં જવાનું, અને જતું રહેતું રડી નહીં પડવાનું. એ સાચો ભક્ત છે. જ્યારે શિવ પ્રસન્ન થયા ત્યારે વૈશ્રવણને એ છલકાઈ નથી ગયો, ખુશી વ્યક્ત નથી કરી, એને નાચવા નથી મળ્યું. અને હવે ભવાની એની કસોટી, કોઈ એમ કે ભવાનીને એટલી ખબર ના પડે કે આ વૈશ્રવણ ભક્ત છે, એને શ્રાપ ના અપાય? પ્રશ્ન ઉભો થાય ને. માં ભવાનીને ખબર નહીં, એને એવું થયું કે મારી સામે ખરાબ દ્રષ્ટિ કરે છે, એને શ્રાપ આપી દીધો ભવાની. આવું બને? શું ભવાનીને એટલી ખબર નહીં પડતી હોય? ત્રિકાળદર્શી નહીં હોય માં ભવાની? હા કે ના? માં ભવાની બધું જાણતા હતા, પણ એણે વિચાર કર્યો કે પ્રસન્ન મેં એને બધું આપ્યું, વરદાન આપ્યું, તો રાજી ન થયો. લાવે શ્રાપ આપીને જો દુઃખી થાય છે કે નહીં. ભક્તની કસોટી કરવી છે, અને એટલે ભવાનીને શ્રાપ આપ્યો, કીધું આંધળો થઈ જાય. તો આનામાં કાંઈ ફેરફાર જ નહીં. આ તો હતો એમને શિવ 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 જ કર્યા કરે. માં ભવાનીને શ્રાપ આપ્યો તો પણ એને કોઈ ફરક પડતો નથી. ભક્તિમાં મસ્ત છે. હવે ભવાનીને દયા આવી, અરે મેં શ્રાપ આપ્યો એ ઠીક નથી કર્યું. ભવાનીએ એને જે બંને આંખે આંધળો થઈ ગયો હતો, એમાં એક આંખ આપી. દયા કરી અને શિવજીએ કહ્યું કે તમે એને એક આંખ આપો. ત્યારે એક આંખ આપી. ભગવાન શિવજી એને વરદાન ઉપર વરદાન આપવા લાગ્યા, અને ભવાની એના અંદર મંજૂરી આપવા લાગ્યા. ભવાનીએ કીધું, હે વૈશ્રવણ સાંભળ, આજથી તને અલકાપુરીનો રાજા બનાવું છું, તને કુબેરની પદવી આપું છું, તું કુબેર ભંડારી કહેવાય છે.
33 કોટી દેવતાઓ તારી પાસે આવશે અને તારી પાસેથી ધન ધાન્ય લઈને જશે. દરેક મનુષ્ય પણ તારે દરવાજે જે આવશે એ ધન ધાન્યથી ભરપૂર થશે. લક્ષ્મીજી પણ તારા દ્વારેથી જ મળશે બધાને. તારી મંજૂરી વગર કોઈની પાસે ધન ધાન્ય લક્ષ્મી આવી જઈ શકશે નહીં. તો એનો ધન કુબેર કહેવાય. ધન કુબેર કર્યો ને તો ઓલાને તો કઈ આનંદ જ નથી. લ્યો, ઓલા તો કઈ આનંદ જ નથી. એના મનમાં તો શિવ 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 શંભુ 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 શંભુ. હવે શિવજીએ પૂછ્યું, કુબેર, હવે તો તું કુબેર થઈ ગયો, હવે તો બોલ, તારે શું જોઈએ છે? તારા મનની ઈચ્છા કહી દે. બસ અમે તને આપ્યું, હવે તારા મનની ઈચ્છા કહી દે. ત્યારે કુબેર ભંડારીએ કીધું, પ્રભુ, અલકાપુરીમાં હું રહું, પણ મને તમારા કાયમ દર્શન થવા જોઈએ. એના માટે કૈલાસ શિખર ઉપર કાયમ તમારે નિવાસ કરવો પડશે. અલકાપુરીની સામે જ કૈલાસ આવેલું છે અને કૈલાસ શિખર ઉપર ભગવાન શિવને રહેવા માટે કુબેર ભંડારીએ વરદાન માંગતા કહી દીધું. શિવને મજબૂર કરી દીધા ભક્તિથી. પ્રભુ, આજથી હું તમારો મિત્ર ગણાઈશ, હું તમારો મિત્ર ગણાઈશ. અને મિત્રતામાં ઉત્તમ ઉત્તમ કોઈ દ્રષ્ટાંત હોય તો આ છે. ભલે આપણે બીજા બધા ગણતા હોઈએ કે મિત્ર હોય તો સુદામા જેવા બધું કહેતા હોઈએ આપણે, પણ એમાં કોઈ છોડીને કોઈ રહેવા ગયું નથી ક્યાંય આગળ પાછા. પોતાના મહેલમાં જ બધા રહ્યા છે, પોતાના સ્થાનમાં જ બધા રહ્યા છે. પણ મારા ભાઈ બહેનો, પોતાનું રહેઠાણ આખું બદલી નાખ્યું. પોતાના કુટુંબ સહિત મિત્રતાને કારણે શિવજીએ કૈલાસમાં નિવાસ કરવા નક્કી કર્યું. પાર્વતીને કીધું, પાર્વતી, મારો મિત્ર જો અલકાપુરીમાં રહેતો હોય અને માગણી કરે તો હવે આપણે કાશીમાં રહેવાય નહીં, આપણે કાશી છોડી અને કૈલાસ પરત ઉપર જતા રહીએ. कैलाश के निवासी नमू बार बार हूँ, बार हूँ आयो शरण तिहारी भोले पार उतार तू. कैलाश के निवासी नमू बार बार हूँ, आयो शरण तिहारी भोले तार तार तू. आयो शरण तिहारी तो कभी शिव तूने निराश न किया, मगा जो जिन्हें चाहा वरदान दे दिया. भक्तों को कभी शिव तूने निराश न किया, मगा जो जिन्हें चाहा वरदान दे दिया. बड़ा है तेरा दायरा, बड़ा दातार तू. बड़ा है तेरा दायरा, बड़ा दातार तू. बड़ा दातार तू. आयो शरण तिहारी बोलो तार तार तू. आयो शरण तिहारी बोले तार तार तू. बखान क्या करूं मैं राखों के ढेर का, सबटी बबूत में खजाना कुबेर का. बखान क्या करूं मैं राखों के ढेर का, सबटी बबूत में खजाना कुबेर का. गंगाधार मुक्तिदार गंगाधार मुक्तिद्वार ओंकार तू. आयो शरण तिहारी
क्या नहीं दिया हम क्या प्रमाण दे, बस गए हैं त्रिलोक शंभु तेरे दान से। क्या नहीं दिया हम क्या प्रमाण दे, बस गए हैं त्रिलोक शंभु तेरे दान से। जहर पिया जीवन दिया, जहर पिया जीवन दिया, कितना दातार तू, कितना दातार तू। आयो शरण तिहारी बोले पार पार, आयो शरण तिहारी बोले पार पार। कैलाश के निवास नमो बार बार, नमो बार बार। आयो शरण तिहारी बोले तार तार, आयो शरण तिहारी बोले तार तार। आयो शरण तिहारी बोले तार तार। हर हर महादेव। मित्र हो तो कुबेर जैसा, मित्र हो तो कुबेर जैसा। શિવજી માટે બધું છોડીને આવી ગયેલો. મિત્ર હો તો શિવ જૈસા, મિત્ર હો તો શિવ જૈસા. કુબેર માટે ભગવાન શિવજીએ કાશી છોડી દીધું અને ભવાની સહિત પરિવાર લઈ અને કૈલાસ ગમન કર્યું. વિચાર કરો કેવી મિત્રતા હશે એમની, કેવી ભાઈબંધી હશે. અને શિવજી કીધું કે સાંભળ કે હા મારી પૂજા કરશે અને એમ નામ લેશે કુબેરેશ્વર, કુબેરેશ્વર તારા નામથી મારી પૂજા કરશે, એને અનંત ગણો ભંડાર હું પોતે જ આપીશ. શિવજી એના પર ભંડારના દરવાજા આપોઆપ ખુલી જશે. એકમુખી રુદ્રાક્ષ જેની પાસે હશે અને કુબેરનું નામ લઈને સ્થાપના કરશે એકમુખી રુદ્રાક્ષ, એને ઘરે પણ લક્ષ્મી અને ભંડાર ક્યારેય ખૂટશે નહીં.